રામ રામ સીતારામ। તો મિત્રો આપણે આ ઢોકળા બનાવેલા છે અને જે ફાંગના પાન આવે છે એના બનાવેલા છે અને એને કટિંગ કરી અને રાખેલા છે અને હવે આપણે એને વઘારવાના છે। તો આપણે મિત્રો આમાં તેલ મૂકી દીધું છે, તમે જોઈ શકો છો તેલ આવી જાય એટલે આપણે આમાં લીમડો નાખ્યો છે, આ ધાણા જીરું રાઈ આ બધો મસાલો નાખી અને વઘાર બનાવવાનો છે। મસાલો પૂરેપૂરો સડી જાય મિત્રો પછી એમાં થોડાક આપણે તલ નાખીશું અને તલ મિત્રો નીચે ઉતારીને નાખવાના જેથી કરીને બળી ન જાય। હવે આમાં આપણે ઢોકળા નાખી દેવાના છે। અને આ રીતના મિત્રો એને છોડવી લેવાના છે અને મિત્રો આ ઢોકળા સરસ ખાવામાં બહુ મજા આવે છે અને ચોમાસામાં તો મિત્રો આની બહુ મજા હોય છે। તમને બતાવું તો મિત્રો કેવા સરસ મજાના ઢોકળા બનશે। તો મિત્રો આવો વિડીયો જોવા અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો।